શિયાળો શરૂ થતાં જ મારા ઘરે તો રીંગણનું ભરથું અવારનવાર બનતું જ રહે છે. ચોક્કસથી તમારા ઘરે પણ બનતું જ હશે. એમાંય વળી ચૂલા પર શેકીને બનાવેલા ભરથાની તો વાત જ અલગ હોય છે. આ રીતે આ ભરથું તમે એકવાર બનાવશો તો રીંગણા નહીં ભાવતા હોય એ પણ માંગીને ખાશે એ ગેરંટી છે. બિલકુલ કાઠિયાવાડી સ્ટાઇલમાં આંગળા ચાટતા રહી જાઓ એવું ચટાકેદાર આ રીંગણનું ભરથું બનાવીશું, જે ખાઈને સૌ કોઈ તમારા વખાણ કરતા નહીં થાકે. શિયાળાની ઠંડીમાં આ ભરથું બાજરીના રોટલા, જુવારના રોટલા સાથે તો ખાવાની બહુ જ મજા આવે છે. તો ચાલો વધારે વાર કર્યા વગર આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે આ રીતના જે મોટી સાઇઝના ભરથા માટેના સ્પેશિયલ રીંગણ આવે છે એ લેવાના છે. અહીંયા મેં 2 મોટી સાઇઝના રીંગણ લીધા છે, જેને બરાબર ધોઈને લૂછી લેવાના છે. ત્યાર પછી આ રીતના એના ઉપર તેલ લગાવી દઈશું, જેથી રીંગણા આપણા જલ્દી શેકાઈ જાય. તમે ગેસ ઉપર રીંગણા શેકતા હોવ કે ચૂલા પર, પણ આ રીતના તેલ લગાવશો તો બહુ જ જલ્દી એ શેકાઈ જશે. હવે બંને રીંગણાને આપણે આ રીતના ચૂલા પર મૂકી દેવાના છે અને બધી બાજુથી ફેરવીને એને સરસ શેકી લઈશું. રીંગણ જ્યારે પણ તમે શેકો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું, રીંગણ જેટલા તાજા હશે એટલા જ જલ્દી એ શેકાઈ જશે. અને જો સમય ના મળ્યો હોય અને આગલા દિવસે લાવી તમે ફ્રીજમાં મૂક્યા હોય તો એને શેકવાના 4-5 કલાક પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢી લેવા. જો તરત ને તરત ઠંડા રીંગણા શેકવા બેસતો તો સમય બહુ વધારે લાગે છે. તો ફક્ત 5 જ મિનિટમાં આપણું એક રીંગણ અહીંયા શેકાઈ ગયું છે. બીજું થોડું જાડું છે એટલે એને થોડી શેકાતા વાર વધારે લાગશે, તો એને આપણે રહેવા દઈશું. જે શેકાયેલું રીંગણ છે એને એક અલગ ડિશમાં મેં બહાર કાઢી લીધું છે. હવે જે બીજું રીંગણ છે જ્યાંથી કાચું લાગે, થોડું નીચેથી કાચું છે, તો આ રીતના ઊભું રાખીને એને શેકીને એને પણ ડિશમાં લઈ લઈશું. આ રીતે ચૂલા પર રીંગણ શેકવાથી ભરથામાં બહુ જ સરસ સ્મોકી ટેસ્ટ આવે છે, જે ગેસ ઉપર શેકેલા રીંગણમાં બિલકુલ નહીં આવે. તો બંને રીંગણા શેકાઈને થોડા ઠંડા પડે એટલે આ રીતના ઉપરથી એની છાલ આપણે ઉતારી લેવાની છે. આ રીંગણાને તમે શેકો ત્યારે એમાંથી બહુ જ પાણી નીકળતું હોય છે, જે ગેસ બર્નરના કાણામાં જવાથી ગેસ બગડી જવો કે ધીમો થઈ જવો એવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. અને જ્યારે રિપેરિંગવાળાને બોલાવીએ તો 200-300ની ઉઠી જતી હોય છે. એટલે ગેસ ઉપર વારંવાર આ ભરથું બનાવી ખાવું ઘણીવાર મોંઘું પણ પડી શકે છે અને ચૂલા જેવો સ્વાદ પણ નથી આવતો. તો બને ત્યાં સુધી પોસિબલ હોય તો ઘરની બહાર ખુલ્લી જગ્યામાં 6 ઈંટ મૂકીને જાળી મૂકી ટેમ્પરરી ચૂલો બનાવી પણ આ રીંગણને શેકી લેવા. તો બંને રીંગણાને મેં છોલીને ઉપરનો ડીચાવાળો ભાગ કાઢી લીધો છે. ત્યારબાદ અલગ પ્લેટમાં મેં લઈ લીધા છે અને આ રીતના હવે રીંગણને વચ્ચેથી ખોલી લઈએ, જેથી જલ્દીથી એ ઠંડા પડી જાય. અને આ રીંગણને આપણે છોલ્યા પછી ધોવાની ભૂલ નથી કરવાની, નહીં તો એમાં જે સ્મોકી ટેસ્ટ આવ્યો હશે ચૂલા પર શેક્યો એનો એ નીકળી જશે. તો નાના ચંક્સમાં એને થોડો મેં કાપી લીધા. ત્યાર પછી એના રીતના મેશરની મદદથી આપણે મેશ કરી લઈશું. આ રીતે રીંગણાને મેશ કરવાથી ભરથામાં મસાલો પ્રોપર ચડી જશે અને ક્યાંયથી રીંગણ તમને મોળા નહીં લાગે. તો સરસ આપણા રીંગણા અહીંયા 1 મિનિટમાં તો મેશ થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો હવે ભરથું બનાવવા માટે ગેસ ઉપર એક કડાઈમાં આપણે 3-4 ટેબલસ્પૂન તેલ લઈશું. તેલ થોડું આગળ પડતું રાખવાનું છે, બહુ વધારે પણ નહીં, એકદમ ઓછું પણ નહીં. તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી આપણે રાઈ ઉમેરીશું. ત્યાર પછી અડધી ચમચી એમાં જીરું ઉમેરીશું. 5 ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરી દઈએ. હવે એની અંદર આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દઈશું. અને આ ડુંગળીને આપણે અહીંયા બહુ વધારે લાલ નથી કરવાની, થોડી સોફ્ટ થાય, થોડી પોચી થાય ત્યાં સુધી બસ 2-3 મિનિટ એને આપણે ચડવા દેવાની છે. તો આ ડુંગળીની સાથે જ આપણે જે લીલી ડુંગળીનો આગળનો સફેદ ભાગ આવે એ પણ મેં લીધો છે, એ પણ આપણે અડધો કપ ઉમેરી દઈએ અને એને પણ આપણે સાથે જ 2-3 મિનિટ માટે ચડવા દઈશું. અહીં ફક્ત 2 જ મિનિટ પછી તમે જોશો તો ડુંગળી આપણી સરસ સોફ્ટ થઈ ગઈ હશે. તો હવે એની અંદર આપણે 3 ટેબલસ્પૂન જેટલી લસણની જે તીખી ચટણી આવે એ ઉમેરીશું. આ લસણની ચટણી સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ રેસીપીનું, કારણ કે કાઠિયાવાડી રીંગણનું ભરથું છે એમાં લસણની ચટણી તો હોય જ. અને આ ચટણી બનાવવાની રેસીપી પણ મેં પહેલાં જ ચેનલ પર બતાવેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ હું લિંક આપી દઈશ. તો હવે એની અંદર આપણે મસાલા પણ સાથે જ કરી લઈએ, જેમાં આપણે 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું. સાથે જ અડધી ચમચી એમાં આપણે હળદર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરુંનું પાવડર ઉમેરીશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાં પણ ઝીણા સમારેલા ઉમેરી દેવાના છે, જેથી બધું જ આપણું સાથે જ ચડી જશે, બહુ વધારે વાર પણ નહીં લાગે. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈએ. અહીં આપણે જે રીંગણ મેશ કર્યા એના ભાગનું પણ મેં મીઠું ઉમેરી જ દીધું છે, પાછળથી જરૂર લાગે તો પણ ઉમેરી શકાય. અને લસણની ચટણીમાં પણ મીઠું અને લાલ મરચું હતું એટલે મેં એક્સ્ટ્રા લાલ મરચું પણ નથી ઉમેર્યું.
હવે બરાબર મિક્સ કરી 4 થી 5 મિનિટ આપણે બધું જ ઢાંકીને ચડવા દઈશું. 5 મિનિટ પછી અહીંયા તમે જોશો તો ટામેટાં આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે. થોડું મસાલા બળતા હોય એવું લાગે તો 2-3 ચમચી પાણી ઉમેરી દઈશું. ત્યાર પછી હવે એમાં આપણે જે મેશ કરેલા રીંગણ છે એ ઉમેરી દઈએ. હવે આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ માટે એને થવા દેવાનું છે. પણ એ પહેલાં આપણે એમાં બાકીની સામગ્રી પણ ઉમેરી દઈએ. તો આપણે જે લીલી ડુંગળીનો સફેદ ભાગ આગળ ઉમેર્યો એનો જે લીલો ભાગ આવે એ પણ મેં અહીંયા અડધો કપ જેટલો લીધો છે એ ઉમેરી દઈએ. અને શિયાળો છે એટલે માર્કેટમાં સરસ લીલું લસણ પણ મળવાનું શરૂ થઈ ગયું છે. તો 2 થી 3 ટેબલ સ્પૂન એમાં ઝીણું સમારીને લીલું લસણ અને 2 થી 3 ટેબલ સ્પૂન થોડા લીલા ધાણા ઉમેરીશું. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈએ અને બસ 3 થી 4 મિનિટ આપણે એને થવા દેવાનું છે. જો તમને અહીંયા લાગે કે કન્સિસ્ટન્સી બહુ વધારે પડતી ગાઢી છે તો તમે આમાં થોડું પાણી ઉમેરી શકો છો. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, બસ આમાં હું પા કપ જેટલું જ પાણી ઉમેરું છું. અને હવે ઢાંકીને એને આપણે 3-4 મિનિટ માટે થવા દઈશું. 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ટેસ્ટી ચટાકેદાર રીંગણનું ભરથું બનીને તૈયાર છે. બહુ જ સરસ આમાંથી સુગંધ આવી રહી છે. તો તમે પણ આ રેસીપીથી આ શિયાળામાં ભરથું ચોક્કસથી બનાવજો. એકવાર ખાશો તો સ્વાદ નહીં ભૂલાય, એટલું ચટાકેદાર બન્યું છે. તો છેલ્લે હવે ગેસ બંધ કરી એમાં આપણે ગાર્નિશિંગ માટે થોડા લીલા ધાણા પણ ઉમેરી દઈશું અને આ ભરથાને આપણે હવે સર્વ કરી લઈએ. શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ આ ભરથાને તમે જુવાર બાજરીના રોટલા કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.